इसमें कहाँ है माल माल है खोलो ना कहाँ माल है खोलो ना गरम लगता है इधर से उधर छूने में लो खोल देते देखो है ना माल में આપણે ક્યાં જમવાનું સામે આવું જોતું ને આ પછી જો તો પછી કે પોસ્ટ નવરાત્રી સીન એટલે એ સીન ની અંદર શું હોય આવી બધી વસ્તુ તો વધારે સારું પડી શકે તો થોડું શું છે કે જ્યાં સુખી દેખાય છે ને એરબેગ દેખાય છે ને એરબેગ થોડીક સંકોચાય જાય તો વિરાલી ગઈ છે મમરાન ભેળાને મૂકીને હવે અહીંયા શાક ભાખરી ખાવા લાગી છે એટલે જે મસ્ત મજાની જામી ગઈ છે લાડવો વ્યાજ એવડો મોઢું પાડે લાડવો થાય હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધા એકદમ મજામાં જ હશો અને અમે પણ એકદમ મજામાં જ છે બધા અને હું આવી ડાયરેક્ટ નીચે કિચનમાં કારણ કે તમને ડેલી ખબર જ હોય કે બધી ઘરે ઘરે લેડીઝનું કામ શું હોય સવાર સવાર મોર્નિંગમાં કિચનમાં બધાનો નાસ્તો હોય આ ઘરે ઘરે બધાનું ટિફિન હોય કારણ કે જોબ ઉપર જતા હોય ઘણા ઓફિસ હોય ઘણા બિઝનેસ ઘણા ધંધા અલગ અલગ હોય બધાના બધી લેડીઝની સવારનું રૂટીન શું હોય છે ટિફિન હોય છે તો આપણે પણ ટિફિન કરવા નીચે આવી ગયા છે પપ્પાનું શાકાઈ બની રહ્યું છે રોટલીનો લોટ બાંધવાનો બાકી જ છે બધાનો નાસ્તો બાકી છે દીદીનો નાસ્તો પણ બાકી છે આજે તો નક્કી કરી દીદીને અત્યારમાં જ ભાખરી બનાવીને આપણે ઉપર દઈ આવી છે ડેઈલી કેવું થાય છે દીદીને ભાણિયા ભાઈ વહેલા જાગે એટલે પછી પાછા દીદીને શું હોય તો 6-7 વાગે દીદી સુવે પાછા ઠેઠ 9-9:30 ભાણિયા ભાઈ મસાજ ને સ્નાન ને બધું આવે ત્યારે પાછા જાગે દીદીની ભાખરી લેટ થઈ જાય ઠેઠ લેટ થાય એટલે 10:30-11 થઈ જાય તમે તો હમણાં અત્યારમાં ભાખરી કરી દીધા ને 8:30-9 તમે ખાઈ લો અત્યારમાં દીદી ફીડિંગ કરે જ ભાણિયા ભાઈને કાંઈ જાગી ગયા છે એટલે જેમ મને વહેલી ભાખરી કરીને દઈ આવું તો ફટાફટ ખાઈને પછી આરામ કરો તો આરામ થાય એટલા માટે બપોરનું બગડે અને સવારનું બગડે છે એમ 2-3 દિવસ તેવું થયું છે એટલા માટે તમે દૂર કઈ ના જાય કે હા તો કલાક જ ભાખરી ખાઈ લેતી છે પછી બપોરનું બગડે છે અને સવારનું બગડે છે એટલે સીટી જો મારી ઉપરમાં થાંભળી મસ્ત મજાની સબ્જી તળવા મળી છે એટલા માટે કાંઈ મસ્તનું ગ્રીન જ્યુસ મારું પાલક આંબળાનું રેડી થઈ ગયું છે અને અહીંયા ચા બધા હાટું બની રહી છે મતલબ ધીમા ગેસે ઉકળે છે ગરમ ગરમ હોય તો મજા આવે એટલે ધીમું ગેસ રાખો ને તો સરસ ઉકળી જાય મસ્ત મજાની અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે બીજુનો નાસ્તો થઈ ગયો છે બાકી બધાનો નાસ્તો છે બાકી પણ મારું ગ્રીન જ્યુસ રેડી થઈ ગયું છે તો આપણે ગટગટ આવી જાય અને પાલકનું જ્યુસ મારો મોસ્ટ ફેવરેટ જ્યુસ છે કોને પાલકનું જ્યુસ વધારે ભાવે કમેન્ટ કરજો બાકી કોઈ તમે ટ્રાય નથી કર્યો મને યાદ છે ત્યારે મેં એકવાર કદાચ દૂધીનું જ્યુસ કરીને પીધેલું છે મને યાદ છે ત્યાં લગી પણ કયું જ્યુસ વધારે ટેસ્ટીમાં લાગે તો કમેન્ટ કરજો તો નેક્સ્ટ ટાઈમ જ્યુસની ટ્રાય કરું અને ઘણા બીટનું કરતા હોય ઘણા ગાજરનું કરતા હોય છે બાકી પાલકનું તો હું કરું જ છું બીજું અલગ અલગ કંઈ જ્યુસ આવતા હોય તો મને કમેન્ટમાં જણાવજો કે નહીં દીદી આ જ્યુસ પીવો તો બહુ મસ્ત ટેસ્ટમાં લાગે છે તો આપણે ટ્રાય કરશું પીવા માટે કારણ કે મને અત્યારે પાલકનું ભાવ એટલે હું તો ડેઈલી પાલકનું જ પીવું છું ને પાલકનું હેલ્ધી હોય તો કે બધા જ્યુસ હેલ્ધી જ હોય સવાર તમે મોર્નિંગમાં પીવો એટલે હું તો પાલકનો પીવું છું પણ તમે કમેન્ટ કરી અને હા વિડીયો મસ્ત લાગી ગયો તો મસ્તની કમેન્ટ પણ કરી દેજો અને ફ્રેન્ડ ગ્રુપમાં શેર પણ કરી દેજો અને આપણે આપણો જ્યુસ હવે મસ્તથી એન્જોયથી પી લઈએ કારણ કે બધું મારું ત્યાંનું ટિફિનનું કામ નાસ્તાનું બધું ફિનિશ થઈ ગયું છે છેલ્લું કામ મારું હતું તો મેં મારું કામ પણ ફિનિશ કરી દીધું છે જ્યુસ બનાવવાનું એટલે એન્જોયથી મસ્ત પી લઈએ ને પછી પાછા બધાને આપણે મળીએ हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आप सभी का होप आप सब एकदम बढ़िया होंगे हम भी एकदम मस्त मजे में हैं और अभी मॉर्निंग के बजे है 8:30 और मेरे से पहले आप बिराली को तो मिल ही चुके होंगे मॉर्निंग में तो एज यूजुअल अपना ब्लॉग स्टार्ट करते हैं और इसी के साथ यहाँ पर भाणिया भाई को पहले मिलते हैं भाणिया भाई वेरी गुड मॉर्निंग गुड मॉर्निंग मामून के गुड मॉर्निंग કીધે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કાલ તો હોકારો આપતો તો જય સ્વામિનારાયણ હા કહી દે મામુને પછી હું વ્લોગ બનાવીશ કે બનાવીશ ને વેરી ગુડ મોર્નિંગ જાગુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો થઈ બધા એકદમ મજામાં બ્રેકફાસ્ટ થઈ ગયો કે બાકી છે જી બ્રેકફાસ્ટ થઈ લે ગયા આ બહુ લે તો. વહેલો થઈ ગયો શું વાત છે બહુ વહેલો કરી લીધો હે ગટિયા 7:30 વાગ્યામાં 7:30 વાગ્યામાં 7:30 વાગ્યામાં વેરી ગુડ અમારે તો અત્યારે 8:30 થયા છે મારો હજુ બાકી છે કારણ કે હું ફ્રેશ છે અને જસ્ટ હજી મોર્નિંગ કરી રહ્યો છું અને મમ્મી પણ હજુ એમનું કામ અત્યારમાં કરી રહ્યા છે પહેલા મળીએ આપણે એમને પણ મમ્મી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને કેમ જીવ નાસ્તા પાણી થઈ ગયા કે બાકી છે બાકી હવે ભાણિયાભાઈ ને માદિકાને કરાવ્યા હા હા હવે આપણો વારો ઈ હારું પેલા એને નવરા કરી દીધા એમને એને નવા અત્યારમાં કરી દીધા મા દીકરાની હે ઈ હારું થયું ઈ ફ્રી થઈ જાય પછી આપણે ફ્રી છીએ આપણે પછી ફ્રી સરસ ચાલો તો ભાઈ હજુ બ્રેકફાસ્ટ અમારો બાકી છે પપ્પા પણ હજુ નીચે ફ્રેશ થઈ રહ્યા છે કારણ કે એમને પણ આજે થોડું લેટ થયું તે મારેથી તો જઈએ નીચે શું છે બ્રેકફાસ્ટમાં મારા ખ્યાલથી તો ફાફડી જ છે કારણ કે ગઈકાલે પણ ફાફડી ખાધી હતી અત્યારે પણ ફાફડી ખાધી છે સો મારથી અહીંયા તો ભાઈ કચરો થઈ ગયો જો કચરાનું કામકાજ ચાલી રહ્યું છે વિરાલી વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધાય એકદમ મજામાં છે એમ તો હું કહું છું કે વિરાલીને પહેલા તમે મળી લીધો છે પર ત્યાર પછી તમે મને મળો છો
ઘણી વાર ગુડ મોર્નિંગ અમારે એમ જ થતું હોય છે. વિરાલીએ મોર્નિંગમાં કરી લીધું હોય છે કિચનની અંદર જ્યારે રસોઈને બનાવતી હોય ત્યારે, અને ત્યાર પછી હું મોર્નિંગ કરતો હોઉં છું. તો ક્યાં ઘણી વખત એવું થઈ જતું હોય છે. હા ને, યસ. શું છે બ્રેકફાસ્ટ કરી લીધો કે? ફિનલાન્ડ હું ઓલાનું પાલકનું જ્યુસ પીવાય ગયું. હમણાં કે ફિનલાન્ડ જ્યુસ પી લીધું. હા આપણે ફિનલાન્ડ જ્યુસ. આંટીએ કીધું ને અત્યારે હજી કચરો ગાળતી હતી ને મને કે ફિનલાન્ડ જ્યુસ ની બોટલ લેવી છે કે મને કેટલી કે બે કે અચ્છા હા માસીને કે મારે હાટું ને મારી છોકરી હાટું કે એમ અચ્છા હા 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 પાકું કે આ મારે બે બોટલ લખી નાખજો. ઓકે ઓકે શ્યોર ચલો એટલે વેરી ગુડ. ફિનલા બોલાય એટલે યાદ આવી ગયું એમ ને ફિનલાન્ડ જ્યુસ. બાકી તે પીધું છે નું? પાલકનું પાલક ઓકે આવડાનું. પાલક આમળાનું. યસ. સરસ સરસ. ઓકે ઓકે ભાઈ વિરાલી હમણાં કાલથી અમને સ્ટાર્ટ કર્યું છે ભાઈ પાલક આમળાનું જ્યુસ. બરોબર છે કે જે એઝ યુઝ્યુઅલ પહેલા પણ પીતી હતી જ્યારે અમરેલી હતી ત્યારે પણ તું પીતી હતી ને આ જ્યુસ. આમ શિયાળો સ્ટાર્ટ થઈ જાય ત્યારે. હા એટલે વધારે મજા આવતી. પણ અહીંયા ઘરની જ પાલક આવશે જોજે તું. થોડાક દિવસ ખમી જાય કારણ કે આપણા ઘરની બાજુમાં છે ને એ પાલક વાળા ભાઈ ને એના બાજુમાં જ ખેતર છે. મેં જોયેલું છે હા. ખાતાની બાજુમાં જ ખાતાની બાજુમાં. એમાં પાલક હા. નથી પાલક ને આલા મૂળા મૂળા બે એ વસ્તુ. વસ્તુ હોય ને મસ્ત ફ્રેશ આવતું. હા હા એટલે ત્યાંથી ફ્રેશ ફ્રેશ આવવા શિયાળા લાગશે. બધી શાકભાજી બધી છે ને બહુ તાજી તાજી જ આવે શિયાળા. પાણી વાળું ન આવે ને એટલે ચોમાસા પાણી વાળું હોય ઉનાળા કઈ થાય નહીં તડકાને લીધે. થાય નહીં. બધી શાકભાજી થાય ને હારામાં હારી તો શિયાળામાં જ થાય બાકી ન એટલી બધી ખાસ. બાકી બધી દવા વાળી હોય થાય દવાવાળી જ હોય. વધારે હોય. એટલે જ બધા કહેતા હોય છે કે ભાઈ શિયાળામાં જો તમારે વજન ઘટાડવું હોય, વજન ગેઇન કરવું હોય, તમારી તબિયત સારી કરવી હોય તો સારા શાકભાજી સારા ફળો બધા તમને શિયાળાની અંદર મળી રહે કે જેથી તમને તમારા પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ જે કે પણ બોડીની અંદર ઘટતું હોય એ પણ તમને મળી રહે. તો સારા શાકભાજી આ સિઝનની અંદર વધારે મોસ્ટલી હોય છે. મને તો નથી ખબર બસ જસ્ટ તે અત્યારે જણાવ્યું ત્યારે હું કહી રહ્યો છું. શિયાળામાં વધારે સરસ હોય બધી વસ્તુ. ઓકે ઓકે સરસ સરસ. ચલો તો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ. ચા તો કરી લીધી છે મેં તો પછી આવે એટલે નાસ્તો કરવા બેસા. ભાખરી તો નથી ને? ભાખરી તો નથી ને? ભાખરી નથી ફાફડી છે. ફાફડી છે. ઓકે ચલો ભાઈ ફાફડી ખાવાની છે કારણ કે બહુ મસ્ત ક્રન્ચી ક્રન્ચી ફાફડી છે. તો પછી મેં જ વિરાલીને કીધું કે ભાખરી નહીં કરતી હમણાં ફાફડી એક બે દિવસ આપણે ખાઈશું એ માટે. એટલે પપ્પા લાવ્યા છે એટલે ફાફડી હોય તો એને ભાખરી કર્યું તો ફાફડી ક્યારે ખાવા હા એ વાત સાચી. એટલા માટે બધા ક્લોથ બહાર મેં નીકળ્યા છે કારણ કે નવરાત્રી ગઈ ને એટલે બધા ઉથલના પાછળ થઈ ગયા હોય. જેને જેને નવરાત્રી ગયા હોય ખબર હોય બધાને કબાટ કેવા થયા હોય લેડીઝના કારણ કે રોજ જે આપણે પહેરાતા હોય નથી નવા પછી ટાઈમ રહે નહીં કે વ્યવસ્થિત થપ્પી આપણે કરીને મૂકીએ. દીદી હમણાં આવવાની એમ જ કહેતા કે મારે એમ જ હોય કે નવરાત્રી જાય એટલે મારો હોય કે વિનય કુમારને કબાટ એમ જ હોય કે આખો મેસી મેસી થઈ ગયો હોય કે દશેરા જાય કે પછીથી કે હું કબાટ સરખો કરું કે ત્યાં સુધી તમે રહેવા દો હોય કે કારણ કે ડેલી એવું થાય પછી સવારમાં આપણે ઘરકામ આખું રૂટીન હોય તે હાંજ પડે તો પછી બીજી તૈયારી કરી એ જ હાલ તો પછી બપોર પછી કે શું પહેરો એટલે કે ટાઈમ રહે નહીં કે બધું સરખું વ્યવસ્થિત આપણે મૂકી શકીએ. આજે ટાઈમ મને ફાઇનલી મળી ગયો છે. તમારો આખો કબાટ બહાર નીકળ્યો છે અને બધા ક્લોથ મારા અહીંયા છે નથી પહેરો નવા નવા છે બધા આપણે બેગમાં પેક કરી દઈએ. રનિંગના છે આપણે બહાર કારણ કે મારા નવા ક્લોથ અને રનિંગના ક્લોથ બે મિક્સ થઈ ગયા હતા કારણ કે નવરાત્રી હોય એટલે બધા મિક્સ થઈ જવાના છે એટલા માટે અલગ અલગ વન બાય વન અલગ અલગ થપ્પી કાઢું છું અને યાદ આવતી જાય રીતના અને બધા જે રનિંગના ક્લોથ છે એ સામે કબડમાં મૂકીને બાકી બધા જો આવી રીતના બેગ ભરીને પેક કરીને આપણે મૂકી દઈએ. તો ચલો ફટાફટ. ઘણાની સ્ટોરી જોઈ હતી. શું આવું જ હતું. આવું જોતું ને આવું જ હતું. તો પછી કે પોસ્ટ નવરાત્રી સીન એટલે એ સીન ની અંદર શું હોય આવી બધી વસ્તુ હોય હા કે ભાઈ કપડા બધા એમ તેમ પડ્યા હોય હા. નવરાત્રીમાં કારણ કે બદલાવાનો થતા જ હોય બરોબર છે. અને પાછો એક વસ્તુ એવી પણ છે કે ગરમી હમણાં હતી વચ્ચે એટલે એમાં ભેગું થયું હોય બધું ભેગું થાય એટલે બધા સવારમાં ટી-શર્ટ હોય બપોરે કુર્તી હોય ને એવું બધું આજે પાછું ચોલી હોય ને એટલે નથી ને બધું આમથી આમ બધું હોય ઉથલના પાછળ થઈ ગયા ત્યારે બધી વસ્તુ તો ઘણી વસ્તુ તો મેં પહેરવાય કાઢી હતી પણ આમાંથી ગરમી એટલી થાય ને તો અમુક વસ્તુ તેમને પેકે પેક પડ્યું હોય તો આ બધી કુર્તી એવું જ છે. એ તો વિન્ટરની છે આ હવે ફૂલ ઠંડી આવે ને તો એ પહેરાય એવું છે એ એટલે ઘણી વસ્તુ એવી છે કે અમે પહેરાતી નથી ને કબાટમાં સામે હોય છે એટલે મેં તો આડી આવે કરતા બેગમાં આવી રીતે બેગ ભરીને આપણે સાઈડમાં મૂકી દઈએ એટલે આડી ના આવે. હવે પહેરા છે વિન્ટર આવશે એટલે હવે વાંધો નહીં આવે. ચલો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી માલિશ થાય એટલે હવે તો એ ખીચારી શરૂ જ રહેશે. હા અત્યારે કેવું થઈ ગયું જે આંટી આવ્યા ને ખોળામાં સીવડાવ્યો ને તેલ લીધા પેલા ભાઈએ તો છી શરૂ કરી દીધું આંટીને ખોળામાં જો કે ગોદડ્યું એટલે વાંધો ના આવે આંટી કે વાંધો નહીં ભલે છી ગલે પછી માલિશ કરવી કે તો ભાઈ છીએ તો. અને સાથે સાથે આપણા સબસ્ક્રાઈબરો જણાવી રહ્યા હતા કે જસ્ટ મને એમ થયું કે હું તમારી સાથે શેર કરું કે એઝ તમે કંઈક નવું બતાવવાનું ટ્રાય કરો, ઘરની આઉટસાઇડ જાઓ, કંઈક નવી વસ્તુઓ શેર કરો. બટ અમે પણ ઈચ્છતા હોઈએ છીએ સાથે સાથે સિચ્યુએશન પણ હેન્ડલ કરતા હોઈએ છીએ તો બધી વસ્તુઓ ભેગી થતી હોય છે. આઈ હોપ કે ઘણા સબસ્ક્રાઈબરો આપણે અન્ડરસ્ટેન્ડ કરે છે કે જેમને આપણે એક્સપ્લેન નથી કરવું પડતું બટ જેમની કમેન્ટ્સ હોય છે એમને પણ આન્સર કરવો જરૂરી હોય છે. મીન્સ કે એક હેપીલી આન્સર કે તમે પણ થોડીક સિચ્યુએશન સમજો કે અમે પણ ઈચ્છીએ છીએ કે ચલો બહાર ફરીએ, બહારની કંઈક નવી વસ્તુ કરીએ, આ વસ્તુ બતાવીએ, પહેલી વસ્તુ બતાવીએ પણ એમની અંદર શું હોય કે સાથે સાથે અત્યારે એક જવાબદારી અને સાથે સાથે એક પરિસ્થિતિ
ઘરની સિચ્યુએશન. તો બંને વસ્તુ હેન્ડલ કરતાં કરતાં અમારું બ્લોગિંગ થતું હોય છે અને જે તમે ડેઈલી માટે એન્જોય કરો છો તો અમને પણ ખૂબ આનંદ થાય છે. હા, ક્યારેક થતું હોય તમને પણ લાગતું હોય છે કે ચલો અમારે પણ કંઈક નવું જોવું છે. અમે પણ પ્રયાસ કરતા હોઈએ છીએ કે તમારી સમક્ષ અમે કંઈક નવી વસ્તુઓ પ્રેઝન્ટ કરી શકીએ. બસ સાથે સાથે બધી જ વસ્તુઓ અત્યારે ચાલી રહી છે તો થોડોક ટાઈમ હોય છે તો થોડોક ટાઈમ તમે પણ સમજી શકો છો, અમે પણ સમજીએ છીએ અને એઝ યુઝ્યુઅલ આપણા બ્લોગ આવી રીતે તમે પણ એન્જોય કરો છો. કોઈ એવું નહીં વિચારતા તમે કે કોઈ રૂડલી આન્સર કર્યો છે કે એવી રીતે નહીં કે ભાઈ આન્સર આપવો જ પડશે, એવું નહીં. બટ ખરેખર આપણે જે લોકો દિલથી ચાહતા હોય એ લોકો પણ આપણને પૂછતા હોય છે કે આકાશભાઈ કંઈક નવું લાવો. પણ ખરેખર અમારી ટ્રાય હોય જ છે, પણ બધી વસ્તુઓ સાથે હેન્ડલ કરતા કરતા અમે ચાલતા હોઈએ છીએ અને અમારી પણ ટ્રાય છે કે અમે પણ તમારી સમક્ષ કઈ વસ્તુ નવી આપીએ જેથી તમે પણ એન્ટરટેનમેન્ટ લઈ શકો. કારણ કે ફેન બંધ કરે ને અમારે શૂટિંગ થાય તમારો ચહેરો જો એટલી ગરમી છે તો એમ થાય કે ટી શર્ટ પહેરલે ઘડીક વાર એવું થઈ જાય, પણ ક્યાંક ક્યાંક સહન કરીને પહેરી રાખી એમ થાય ભલે પહેરું કાંઈ વાંધો નહીં, ક્યાંક ક્યાંક પહેરીને કન્ટિન્યુ રાખી, ક્યાંક ક્યાંક એટલો કંટાળો તો ચેન્જ કરીને ટી શર્ટમાં આવી જાય નાઇટમાં, કારણ કે ગરમી એટલી છે ને બહાર બહુ એટલે બહુ સખત ધૂપ છે એટલા માટે. અત્યારે ખાલી 2 મિનિટનો જ સીન છે, 2 મિનિટ પછી તમે જોશો એટલે વિરાટ ટી શર્ટમાં હશે. આજ કદાચ આજ નહીં આવું કારણ કે એકદમ આ છે ને લાઇટ વેર છે એટલે તમને ગમે એવું છે એટલા માટે. ક્યાંક ક્યાંક તો મોર્નિંગમાંથી સમજી જાવ બાદ ગરમી છે તો એ ટાઈપના જ પહેરી લઉં છું એટલે ખ્યાલ આવી જ જાય. પણ વાગી ગયા છે અત્યારે રોંઢાના 4 અને એમની સાથે તમને મળી રહ્યા છે. તમે વિચારતા હશો કે મોર્નિંગના ગયા પછી સાંજે છેક મળો છો, મીન્સ કે ઇવનિંગના ટાઈમે મળો છો, રોંઢાના ટાઈમે. તો બપોરનું થોડું ઘણું કામ હતું તો એમની અંદર વ્યસ્ત હતા, હું, વિરાલી, મમ્મીને બધા જ લોકો. તો અત્યારે જસ્ટ ફ્રેશ થઈ અને ઉઠ્યા છીએ, હું પણ ઉઠ્યો છું. અને ઇવન મેં નક્કી કર્યું છે 2 દિવસથી કે ભાઈ ચલો ખાવાનું મારે ઓછું કરું. શા માટેથી કે થોડું મારું ટમી વધી ગયું છે એ માટેથી. અને તમે ગઈકાલે પણ જોયું છે કે મેં સાયકલ નીચે ઉતારી હતી. શા માટેથી કે સાયકલિંગ થોડીક કરીએ તો બોડી પણ થોડું હેલ્ધી થઈ શકે અને સાથે આવી રહ્યો છે શિયાળો. તો આ શિયાળાની સાથે જો કસરત અને થોડી ઘણી આપણી હેલ્થ ઉપર ધ્યાન આપવું હોય તો ખાવા પીવામાં ધ્યાન આપીએ તો વધારે સારું પડે. એક જગ્યાએ મેં એવું સાંભળેલું, ડાયટિંગ અને ડિટોક્સ હોય ને બંને વસ્તુઓ અલગ અલગ હોય છે. તો ડિટોક્સ વિશેથી મેં એવું સાંભળ્યું હતું કે જો તમારે બોડીને તમારે ક્લીન કરવું હોય, તમારા આંતરડા ક્લીન કરવા હોય, તમારું પેટ સાફ તમારે કરવું હોય, મતલબ કે ઘણા સમયથી આપણે બધી જ વસ્તુઓ ખાતા પીતા હોઈએ, પણ એક બોડીની એવી પ્રક્રિયા છે કે તમે બોડીની અંદર કંઈ પણ વસ્તુ નાખો છો. મોર્નિંગમાં કદાચ એક સફરજન ખાઓ છો, પછી એ સફરજનને પતતા 4 થી 5 કલાક લાગતી હોય તો બપોરનો ટાઈમિંગ થઈ જાય છે. બપોરે ભૂખ નથી લાગી તેમ છતાં જમવા બેસી જઈએ, પાછું સાંજનો ટાઈમ થાય પાછા જમવા બેસી જઈએ. તો શરીર શું છે કે એ જ પ્રક્રિયાની અંદર વ્યસ્ત રહેતું હોય છે આખો દિવસ કે શું કે જે વસ્તુ તમે નાખી એ પચાવવામાં, જે વસ્તુ નાખી એ પચાવવામાં. પણ શરીરને જ્યારે તમે ફ્રી રાખશો ને તો અંદરની જે વસ્તુ જામેલી છે ને એ વસ્તુને પ્રોસેસ કરવામાં એ લાગી જશે. તો ડિટોક્સ પદ્ધતિની અંદર આ વસ્તુ યુઝ થતી હોય છે. તો આની પર ખાસ ફોકસ કરો ને તો થોડાક દિવસોની અંદરમાં મીન્સ કે બોડીની અંદર ઘણો સારો ફેરફાર જોવા મળતો હોય છે. પછી તો જે લોકો જેવી રીતે એકોર્ડિંગ માનતા હોય છે એમની રીતે ડાયટિંગ કરીને પણ, ડિટોક્સ કરીને પણ જેવી રીતે. બટ મને થોડું એવું લાગ્યું એટલે મેં થોડું હમણાં મારા બોડી ઉપર આટલું ધ્યાન આપવાનું સ્ટાર્ટ કર્યું છે કે થોડી એક્સરસાઇઝ પણ વધી શકે. જો કે મોર્નિંગ રૂટીનની એક્સરસાઇઝ તો હું કરતો હોઉં છું, બટ સાથે સાયકલિંગ થઈ જાય અને થોડું કે જે બહારની વસ્તુ તો નહીં બટ ઘઉંવાળી વસ્તુઓ અને કે જે ફેટવાળી વસ્તુઓ, મિલ્કની વસ્તુઓ એના પર થોડું ફોકસ કરીએ, ઓછું કરીએ તો વધારે સારું પડી શકે. તો થોડું શું છે કે જ્યાં સુખી દેખાય છે ને એરબેગ દેખાય છે ને, એરબેગ થોડીક સંકોચાઈ જાય એ માટેથી. ઠીક છે, તો એનીવેઝ બપોરે તમે જમો નહીં તો કાંઈ પણ. તો અત્યારે વિરાલી સ્પેશિયલી મારા માટે બનાવે છે મમરાની ભેળ. યસ, જો કે મારે નહીં ખાવું હતું પણ કોને ફોર્સ કર્યો? મેં. હા, કારણ કે વિરાલીએ મને કીધું કે તમે ફોર્સ કરો, વિરાલી ફોર્સ કર્યો કે તમારા માટે સ્પેશિયલ બનાવી દઉં છું અને થોડું સાગુ દીદીને પણ ટેસ્ટ કરાવી છે મારે એમ. મમ્મી ટેસ્ટ કરે થોડોક, આપણે ખાવું નથી, મેં તો બપોરે જમી એટલે મારી ઈચ્છા નથી, મેં તમને ખવડાવી છે. વેરી ગુડ. એટલે તો મસ્ત મજાની ભેળ બનાવે છે. બધા ચાખે તમે નથી ચાખી કોઈ દિવસ, મને નથી યાદ મેં તમને ભેળ બનાવી ખવડાવી મેં. આપણે તો ખાધી જ હોય ને વિરાલી, ઘણી વખત રાતે ના ખાતા. ક્યાં અહીંયા ખાધેલી છે, અમરેલી ખાધી હોય, ભેળ તો ખાધી છે, જાગોય નથી ખાધી. હા, એમાં બીજું કે આપણે કાંદા એડ ન કરતા ને. હા, તો એ ખાલી સાદી જ હોય છે એમની અંદર. કારણ કે શું છે ત્યારે વિરાલી તો ખાતી નથી એટલે એમના માટેથી તો ના હોય એટલે ઓનલી ટમેટા હોય છે. અને અત્યારે સ્પેશિયલી જો કાંદા છે, સાથે સિંગદાણા પણ થોડા છે, ચવાણું પણ મિક્સ કર્યું છે ને તો હા હા મસ્ત મજાની ટેસ્ટી ભેળ બને છે. અને ભેળની વસ્તુ તો એવી છે ને કે ભાઈ તમે કોઈ પણ ટાઈપની વસ્તુ ખાવ કે ના ખાવ વિરાલી, મતલબ કે ગમે ત્યારે ભૂખ લાગે પણ ભેળ બનાવીને ખાવ ને એટલે સંતોષ થઈ જાય. હે ને? મારી તો મોસ્ટ ફેવરિટ ભેળ હતી. હોય જ ને, આપણા સબસ્ક્રાઇબરોને ખબર છે. ઈ તો એટલી તો એને ખબર ય નહીં કોઈને. મને ભેળ એટલી ભાવતી કે એક કાતરા મમરાની થેલી લેવા હું ડેલી જાતી. ક્યારે હું 8મું 9મું કા 10મું કેમ ભણતી ત્યારની વાત છે, 11 12 ભણતી ત્યારની વાત છે. થેલી તો નાનું ન કહેવાય, તે મને હમણાં કીધું હતું 1-2 દિવસ પહેલા. થેલી જાતી, પછી પપ્પા પાસે રોજ પૈસા માંગતા, પપ્પા કંટાળી જાય. પણ ત્યારે હું કપાસની ઉપજ આવતી એ પ્રમાણે લેતા હોય. પછી પપ્પા જયારે પીઠમાં જાય ને, પપ્પા મમરા કોથળો
પપ્પા મમરાનો કોથળો આટલો મોટો લઈને આવતા આપણે અહીંયા આપણે કરિયાણાની દુકાને હોય એવી રીતે હા છૂટા મમરાનો કોથળો આવે અને ત્યારે પટેલના મમરા પ્રખ્યાત હતા ગ્રીન બેગમાં આવતા અહીં પપ્પા કે કોથળીના મમરો એટલે મમરાનો થેલો લાવે કોથળી વાળો એટલે છૂટા મમરાનો થેલો આખો કોથળો ભરીને આવે એમ જ કે તારે ફેક્ટરી મમરા તને યાદ દઈશ મારે કે તમારે શાંતિ પપ્પા મને બોલે એવું પેલે કીધેલું છે અમારે ફેક્ટરી નથી હો એટલે મમરા ખાતી પણ અહીંયા તો મમરા મારે હાવ ગયા એમ હે ને હા એવું થયું છે સારું પણ તમે ખરેખર તમે જુઓ ઘણા ટાઈમથી તમે પણ જોયું છે વિરાલી જ્યારે અમરેલી હોય ને ત્યારે ઘણી વાર ખાતી હોય ને બ્લોગમાં શેર પણ કરતી હોય છે હા હજી હું મળવા જાઉં છું ને તો ખબર નહીં રિયલી એક વાત તમને એ કહું તમને એવું લાગશે કે માયકા પિયર નું આવું બોલે છે પણ અમરેલી જાઉં છું ને તો મને ત્યાં જમવાનું જ ભાવતું રાતે ને આપણે બધા ફિક્સ નિયમ હતું કે શાક રોટલી જોઈએ એટલે જોઈએ અને ત્યાં પપ્પા ને મમ્મી નું દૂધ રોટલી ખાવાની ટેવ પછી મારે એકલા આટલું ક્યાં બનાવું વિશાલ ને પાયેલું ક્યાંક એ લોકો બહાર વયા ગયા હોય ક્યાંક મારે એકલી ઘરે હોય તો મને એમ ત્યાં ગોમડા ભેળા કરીને ખાઈ લઉં છું અને અહીંયા અહીંયા તો મારે ખબર મમરા ભેળ ખાવાનું મન જ ન થાય હાથ પડે ને ભાખરી શાક ખાઈ દબાઈ બધા અથાણ ખબર નહીં મેં કિંજલ વાત કરી કિંજલ મેં મને ઓછું ભાવ મેં એમ કે હાલ મારે એમ થાય કે મને જલાલા વધારે ભાવે કે આમ તમને ઓછું ભાવે કે એવું પણ એટલે જ તું આટલી મસ્ત જામી ગઈ છે કોઈ પણ બોડી ની અંદર તમે ખાતા પીતા એકદમ વ્યવસ્થિત થઈ જાય તમારું રૂટીન વ્યવસ્થિત થઈ જતું હોય સ્ટ્રેસ ઓછો થઈ જતો હોય આ બધી વસ્તુની ઇફેક્ટ જો થતી હોય ને બોડીમાં તો ખરેખર તમારું બોડી વધે અને વધે અને જેન્ટ્સ નું પણ વધે અને લેડીઝ નું પણ વધે બરોબર છે ને હે ને વિરાલી એટલે જ વિરાલી ગઈ છે મમરાન ભેળાને મૂકીને હવે અહીંયા શાક ભાખરી ખાવા લાગી એટલે જે મસ્ત મજાની જામી ગઈ છે એની ભાઈ મમરા તો અંદરમાં વાલા બીજું કે આપો પણ મમરા ભેળ તો કદાચ એમ કે નાખો ત્યારે મમરો પર રહેવાનું તો રહી દો મમરા ઉપર રહેવાનું મમરો ભાંગે તું ભાંગ એ મમરા ઉપર નહીં મમરા ભેળ ઉપર Yes. ઠીક તો વાંધો નહીં કાંઈ નહીં જો હવે બનવાની તૈયારીમાં છે તમને પાણી આવી રહ્યું છે હું કહી રહ્યો છું એટલે મને પણ પાણી આવે છે કે હજી એક વાત ઈ કરી દઉં કે પેલા હું કેટલા ખબર છે મને યાદ છે ને ત્યારે હું સાતમું મળતી ને પહેલી વાર મેં શ્રાવણ એકટાણા સ્ટાર્ટ કર્યા હતા અને ત્યારે આપણે ગલ્લો હતો પાનનો મતલબ બધું બબલા પેલા ઊંધિયા કહેતા ઈ અને આવડી યેલો કલરની નાનકડા આવતી પીળા colour ની ઊંધિયા તો મિરાલી એટલું ભાવતું ને હજી એટલું ભાવે ઊંધિયું બોલ હજી સાંભળત ખરા મોઢામાં પાણી તે લાવો તમે તો પછી ઈ દુકાન હતી ને એકટાણા કરતી મમ્મી પપ્પા આખો દી વાડીએ ગયા હોય અને પછી રોંઢે કે બપોર આવ્યું હોય ને સ્કૂલે થી પછી એકટાણું મને બાકી હોય આવીને શાક રોટલી હોય તો લઉં મમ્મી થોડી ભેળે કરું દુકાનનો નાસ્તો બધા દુકાનનો નાસ્તો લઈને બેવ કારણ એકટાણું ઊભું તો થવાય ને એટલી હોય બધું બી લઈને પછી હું જમવા બેહું એકટાણું એવું કરતી નાના હોય ખાવામાં વધારે આપણે mind હોય. રૂચિ એમાં જ હોય આપણે વધારે વધારે. એમાં હોય હા. કારણ કે ત્યાં આપણે હું એટલું બધું અફોર્ડ કરી શકતા ન હોય ઘરની દુકાન એટલું જ કેટલું હરખ મજા હોય. આવે આ લઈએ ને આ લઈએ ને આ લઈએ ને પપ્પા કઈ નહીં કે પાવલી અઠાણે મળે એમાં તું કે પાછળ પણ પડી ખાઈ જાય કે મારા અઠાણે જ વધતા માય કઈ ઘર વધડી રહી કે ભાઈ એવું છે ભાઈ નાનપણની તો વાત એટલી બધી મસ્ત હોય તો ચલો હવે ભેળ બની ગઈ છે તો ભાઈ પાણી આવી ટેસ્ટ રહ્યું છે કરશો થોડું કેવી લાગી પછી ટેસ્ટમાં કેવું જ ના પડે વિરાલીના ટેસ્ટ બાબતે તમને પણ ખ્યાલ છે વિરાલીના ટેસ્ટ બાબતેથી કેવું જ ના પડે એમને ઈ બીજા ઘરાને કેમ ખ્યાલ હોય કોઈ દી મારા હાથે થોડું કોઈ ખાવા એમ ભલે ખાતા ને પણ ખરેખર એમને પણ ખબર છે બોલો દર્શકભાઈ હોય કિંજલબેન હોય પાયલ હોય વિશાલ હોય મમ્મી હોય કે હું હોય કે અહીંયા જાગું હોય તો બધાના મોઢે સાંભળ્યું છે વિરાલી બનાવીનું મસ્ત હોય. પપ્પા પણ કેવા વખાણ કરતા હોય છે ઘણી વખત એટલે આપણા સબસ્ક્રાઈબરને ઓલરેડી ખબર છે કે ભાઈ વિરાલી બનાવે ખરેખર મસ્ત વસ્તુ હોય છે. મને જો બીજાનું તો હાથું લાગે કે ન લાગે મને પપ્પાનું હાથું લાગે આ પપ્પાનું હોય ને એવું કેવા વાળા પપ્પા હા કે જેને લાગ્યું હોય ને તો મોઢામાંથી તે દિવસે જો. ઓટોમેટિક કેમેરા ઓફ હોય ને તો એમ કે હા મજા એમ પડી નહીં ગઈ. તે દિવસે પપ્પા હા બોલી તે દિવસે જાય. ભજીયા હતા બરોબર હા. ભજીયામાં તે ટમેટા પૂરીનું ને એનું પૂછ્યું તો પછી ભજીયાનું પૂછ્યું બરોબર ભલે તને ભજીયાનો આન્સર ના આપ્યો પણ ટમેટા પૂરીનું કેવું તરત કીધું એટલે મને ખ્યાલ આવી જાય કે નહીં આ પપ્પા રાઈટ છે બાકી બધા એમ કે ઘણા એમ થતું કે માર હાટું કહેતા હોય પણ એવું નથી જે છે એ હાથું જ છે પણ આપણે ભગવાનને શ્રેય કે આપણા હાથમાં એટલું સરસ અન્નપૂર્ણાનો કેવો પેલું કહેવાય ને વાસ છે એવું છે ભાઈ સરસ્વતી જીભમાં હોય એમ અન્નપૂર્ણા હાથમાં છે એની જેવું છે એટલે બની ગઈ છે હવે ખાઈએ હું ને જાગો અને મમ્મી અમે ત્રણેય એન્જોય કરીશું વિરાલી એન્જોય ખાવાની નથી ઠીક છે તો ભાઈ અહીંયા ભેળ બની ગઈ છે ને હવે હું ટેસ્ટ કરું છું કેવી બની છે મને ખ્યાલ છે ત્યાં લગી તો નમક નહીં ઘટતું પલમાં રાખવાનું ન થાય આવી બધું છે એ ઘટતું નથી ને હવે તો તમને લાગતું કે ખોટું બોલે છે, મારા હમ ખાઈને કે તો કે ઘટે છે ખરેખર કાંઈ નથી હા, ઘટતું યાર. વસ્તુ તો એકદમ બધાને આમ બધું સાચું લાગવું જોઈએ ક્યારેક ક્યારેક બધાને ખોટું લાગે છે મારા શબ્દ એટલા માટે સત્તાવીઓને એમ થતું હોય કે ભાઈ જાત વખાણ છે હા પણ એ વસ્તુ ટેસ્ટી હોય તો કેવું જ પડે અને કદાચ ફેરફાર હોય તો નાનો મોટો હોય પણ એવું ક્યારે જોવા નથી ઘટતું હોય મીઠું બધું ઘટતું હોય, પણ એ ન ઘટતું મને વિશ્વાસ હોય મારી વસ્તુ બનાવી હોય વિરાલી તો જ વિચાર લગ્નના રસોઈયા હોય એને કોઈ દિવસ કહેવું પડે કે રસોઈમાં આ વસ્તુ ઘટે છે આ ઘટે છે એના માપ પ્રમાણે માપ અનુસાર બધી જ વસ્તુ નાખતા હોય છે અને એની અંદર ક્યારેય કોઈ દિવસ ફેરફાર ના આવે તો સાયકલ હાથમાં આવી ગઈ છે નથી લાગતું ઘરે અંદર આવવાની એન્ટ્રી કરવાની છે હાંજ ને સવાર રાખવાથી બહાર જ રહેવાનું લાગે છે તમારે પણ લાગે ને તમને ગઈકાલે જોયું ને આજે જોયું તો કેટલી નવી નવી મસ્ત મસ્ત થઈ જાય ને આખી એને કીધું ને સાયકલ ગાડી ખોલી નાખી હતી સર્વિસ કરે આખી ખોલી આ હેન્ડલ આ જે બધા સ્ક્રૂ આવે હેન્ડલ પછી આની નીચેનું જે સસ્પેન્શન જે કંઈ પણ લાગતું હોય બધી વસ્તુ આ બધું એની અંદર જે બધું આવતું આખે આખું
ચેન ચક્કર ને બધી વસ્તુ બધું open ચેન કરી નાખી. ચક્કર ને બધું મસ્ત થઈ ગયું એટલે રેડી ટકા જાઓ તે બીજું હું આવજો. આવજો ત્યાં ક્યાં પણ રોડ આમ છે ત્યાં તો પેક છે સરસ થઈ ગઈ ને સરસ એકદમ ફ્રી એકદમ ફ્રી થઈ ગઈ મસ્ત. તો વાંધો નહીં હવે દોડ છે દોડ છે સાયકલ કે તમે બે જોઈ હા છે. એમ આ લઈને એ આવ્યો તમે ને દોડાવો તો દોડાય સાયકલ લઈને ત્યાં હા આવ્યો ને જ્યારે શું થયું ખબર? હમ. રાઉન્ડ મારતો તો પાર્કિંગમાં એટલે બે બ્રેક તો ચેક ન કરી સીધી બ્રેક મારી હા અને સીધી ઉલટી અને ખાડો પડી ગયો આવડો મોટો ગોઠણમાં ગોઠણમાં અરે તરત જ નહીં ઈ જ લીધી નહોતી ખાલી ચેકિંગ હાલતું ત્યાં જ તે વાગ્યા છે અત્યારે 6:15 મને વિરાળી ઘરે પહોંચી ગયા અને સાયકલ અમારી મસ્ત મજાની રિપેર થઈને આવી ગઈ છે તમે જોઈએ છે તો અત્યારે અમારી પાસે ટાઈમ છે તો હું ને વિરાળી અત્યારે જઈ રહ્યા છે ગલુડી દાદાના દર્શન કરવા માટેથી કારણ કે ઘણો સમય થયો નથી ગયા આપણે ઘણા ટાઈમથી નથી ગયા અને તારી ઈચ્છા થઈ છે તો ઈચ્છા છે તો આપણે જઈ આવી દાદાના દર્શન કરી આવી કારણ કે દાદા આપણે બોલાવતા હશે એટલે. આજ શનિવાર છે ને પાછો હા એટલે એટલા માટેથી. હા. જો તો કેટલા પાછળ આપણે મસ્ત દિવસમાં મજાની છે બોલાવી મૂર્તિ ગયા, possible નથી થયું. આજે નથી possible થયું. થાય તો દર્શન કરી આવી. ભાઈ વાગી ગયા છે અત્યારે 7:30 અને પપ્પા આવી ગયા છે ઘરે અને જો અત્યારે ભાણિયાભાઈને રમાડી રહ્યા છે આજ તો ભાણિયાભાઈ સવારના મોર્નિંગના મેળા નથી હે હા 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 અને એની મમ્મીએ તો જો અત્યારે મેં સાંજી દીધી છે કાળી 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 લાડવો વ્યો જાય એવડો મોઢું પાડે લાડવો થાય હા બગા આવતી ને તેથી એવડું મોટું ફાડે હો બાબા એ હોકારો દે હા જો જો હા કીધું ને હા તો ભાઈ જોઈએ ચલો અત્યારે કિચનની અંદર શું બની રહ્યું છે કારણ કે મસ્ત મજાનું જાગુબેન માટે પણ જમવાનું રેડી થઈ ગયું છે વિરાલી અત્યારે કિચનમાં બનાવી રહી છે રસોઈ तो शो बनी रही है इधर तो रोटली मेरे को दिख रही है और कुछ दिख नहीं रहा है उधर छोटा छोटा रिंगना दिख रहा है क्या वैसे खाने में इसमें है इसमें क्या है माल माल है खोलो ना क्या माल है खोलो ना गरम लगता है इधर से उधर छूने में लो, खोल देते देखो है ना माल में આપણે ક્યાં જમવાનું સામે હા તમે નક્કી કર્યું છે નેક્સ્ટ ટાઈમ જમવાનું આ જોઈન મેં કીધું હવે નથી જમવું મમ્મી કેમ નથી જમવું શેનું શાક શાક તો બન્યું? હારું જ છે કારેલાનું કડકડ કારેલાનું મસ્ત. નહીં પણ તોય મારે નથી ખાવું રોંઢે મેં ખાઈ લીધી ને ભેળ એટલા માટે જ નથી ખાવું સમજી ઉપર ઉપર ઉડે ઉપવાસ ઉપર ઉતરો છું હું ઠીક, હારું ના મસ્ત મજાની અત્યારે રસોઈ બની રહી છે બન્યું છે અત્યારે કારેલાનું શાક પણ શેકેલું બનાવ્યું છે મમ્મીએ અને આમ પણ આ રોંઢે મેં હે નહીં શેકેલ થોડું કહેવાય શેકેલા જ કે બધા શેકેલા કહેવાય તો એને કેવું કહેવાય ટુકડા કડકડિયું ને ટુકડા કડકડીયું કહેવાય ઓકે ચાલો હા કડકડીયું શાક શેકવાના જ હોય તો એ ચડે ને ઓલું શું છે માપ રાખવું પડે નકર મહેમાનને તો ખરા ખાવદરા લાગે છે ઈ ક્યાં અને આવો એક્સપિરિયન્સ કોને થતો હોય છે જે છે ને જમાઈ બન્યા હોય અને પહેલી વખત સસરામાં અથવા કાકાજી સસરાને ત્યાં મામાજી ફઈ ફુવાજી ત્યાં જતા હોય તો ત્યારે આ વસ્તુ બનતી હોય છે અને એ લોકોને પણ ખબર હોય કે નવા જમાઈ છે ને એટલે આપણે શર્મા છે આ કે તો અમારે પીરસે. અમારે હમણાં પીરસે. પપ્પાને જોઈને પપ્પાની ટેવ એવી બધાય ગમે એટલા મહેમાન આવે બધાને હા. પીરસે 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 જ. ખાવ બરાબર, તમે એ ખાવ પીરસે, એમ હા. હા ખાવ એમ તો ભાઈ એવું છે એની સાથે ચલો આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ કેવો તમને બ્લોગ લાગ્યો છે કમેન્ટ જરૂરથી કરજો અને હા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો એક મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને એઝ સુન એઝ પોસિબલ આપણા 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એમની સાથે આપણે મળીશું આવતીકાલે તમને એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ